મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે. સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સવારના વાગી ગયા 9 ને આપણે જો વરસાદ જેવું વાતાવરણ હોય ને એટલે થોડુંક ઉઠવામાં પણ આપણે મોડું હોય. શું કારણ કે વરસાદને આવતું હોય તો કાંઈ કામ તો થાય નહીં, એટલે નકામું ખોટું આમ ઉઠીને ખોટી ઘમી કરવી. એટલે આપણે જો નાસ્તો પાણીને એવું કરી લીધું ને મમ્મી સરસ મજાની ભાખરી બનાવી હતી. મમ્મી તો વહેલા ઉઠે એટલે મમ્મીએ ભાખરી બનાવી નાખી હતી. તે સરસ મજાની ભાખરી બનાવી મમ્મી. તો આપણે નાસ્તો ને એવું કરી લીધું છે ને વાતાવરણ તો વરસાદ જેવું જ છે ને રાત્રે તો સારો વરસાદ આવ્યો. દરરોજ આવે એના કરતાં થોડોક વધારે આવ્યો છે ને અત્યારે પણ જો બહારનું વેધર વરસાદ જેવું છે. હમણાં અઠવાડિયાથી તો વરસાદ જેવું જ છે વાતાવરણ ને પવન પણ સરસ મજાનો છે. તો આપણે જો નાસ્તો પાણી કરીને ખાલી વાસણ એક ઉટકા હે હજી, બાકી બધું કામ કરવાનું બાકી છે. પણ પાણીનો વારો છે ને એટલે કીધું પહેલાં કપડાં ધોઈ નાખીને થોડુંક ઉઘાડ છે તો કપડાં નીતરી જાય, પછી અંદર નાખવા હોય તો વાંધો નહીં. તો મમ્મી કપડાં ધોવા બે ગયા નહીં મમ્મી? જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મીને જો સવારમાં કપડાં ધોવાની ઉતાવળ છે. હા, પાણી આવે ત્યાં. હા તો હાલો હું પણ ધોવરાવું એટલે ફટોફટ ધોવાઈ જાય, પછી ઘર કામ કરી. હા, બે મા દીકરીથી ધોઈ નાખી તો એટલા કપડાં નીતરી જાય ને. પછી વરસાદ આવે તો અંદર નાખો હોય તો નીતરે ને. હા, એકલાને ધોતા વાર લાગે. કપડાં પણ ઝાઝા જો અહીંયા ઢગલો હે ને અહીંયા ઢગલો. હા, પેલા કપડાં જ ધોઈ નાખીને વાગી ગયા હે 9 ને પાણી પણ હમણાં વહેલું આવે છે ને વહેલું વહી જાય. હા, એટલે જ કહું ને કપડાં ધોઈ નાખીને પાણી તો 11 વાગે તો વહી જાય પાછું. પછી ભરાતું નથી ને આવે છે 4 દીએ તો ટાંકો તો જો ભરાઈ ગયો હે. હા એટલે હા માથે જ ચાલુ કરી દઉં. હા 9 સવા 9 થઈ ગયા હે. હા તો હાલો. હા પછી ત્યાં કરો ને પછી ઉપરનું નહીં ભરાય. હા તો હાલો આપણે વાલ ઉપર ચાલુ કરી દઈને મમ્મીને કપડાં પહેલાં ધોવરાવી નાખી, પછી ઘરમાં કચરા પોતા કરશું. સવારમાં તો જો સરસ મજાનો વરસાદ આવ્યો. અત્યારે તો તડકો નીકળ્યો નહીં? તડકો નીકળ્યો. હા ને જો કામ હા કેવા સરસ જો કપડાં હોકાય છે, ફળિયા બળિયા બધું હોકાઈ ગયું. સવારે તો ધોધમાર વરસાદ પડ્યો. હા એટલે અત્યારે બપોર થઈ ગયા. હવે તો ઘડિયાળમાં વાગ્યો 1 ને આપણે જો હજી જમ્યા નથી. આપણે આમથી મોડું જ હોય જમવાનું ને. હા લાઇટુય નથી ને. આપણે જો આજે તો બનાવવાના છે ભજીયા. તો અહીંયા જો બધી સામગ્રી આ જો બટેકાની પતરીના ભજીયા બનાવવાના હતા. બધી ખમણી નાખીને પાણીમાં જો સરસ મજાના ધોઈ નાખ્યા છે અને મરચાંની પટ્ટી ને આમાં જો લસણ ખાયડું છે. લસણિયા બનાવશું આપણે ને. આ વાઈટ આપણે બનાવીને જો આમાં આખી રસોડામાં તો ઓછી માખી હોય. આપણે એકદમ પેક રસોડું હોય ને એટલે. ને તેલ ગરમ કરવા જો મૂકી દીધું છે ને આપણે બનાવી છે આંબલીની ચટણી. આપણે આટલી બનાવી છે, આટલી આપણે થઈ રહી છે. ઢાંકીને મૂકી દઈશું ને હવે આપણે બનાવવા માંડશું ભજીયા. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. થઈ જાય એટલે આપણે તેલ ગરમ થાય ત્યાં આપણે થોડાક આપણા લસણિયા ભજીયા લસણ આપણે લગાવી દઈ. તો જો આપણે લસણિયા ભજીયામાં આપણે લગાવી દીધું છે. હવે સામે આવી રીતના હોય લસણિયા ભજીયામાં. કાંઈ બીજું કાંઈ ન હોય નવીન. તેલ આવ્યું હોય તો નહીં આવી ગયું હોત તેલ સરસ મજાનું. થોડુંક ધીમું કરી દઈને ફરી પાછું અંદર ફરી કાચા રહી જાય. હાલો મારા પપ્પાને બોલાવી દો મમ્મી. એટલે જમી લઈએ ને.
ભજીયા બની ગયા છે હવે. તો હાલો મમ્મી હવે આપણે જમી લઈ. સરસ મજાના જો અહીંયા કરતાં ફળિયામાં પવન સારો હોય ને મજા આવે. અહીંયા બેસો, અહીંયા થોડોક ત્યાં છાંયો આવશે, અહીંયા પવન આવશે. આ રહી ચટણી. હાલો આ ચટણી ને આ થાળી. છાસ નો લીધી, લાવ લઈ આવ. તો હાલો જો સરસ મજાના લસણિયા ભજીયા બનાવ્યા. લસણિયા ખાવા ને મરચા. મોડા સિરે હા કામ નવા જૂનું કર્યું. હા તો જો સરસ મજાના ભજીયા બનાવ્યા છે. તો પવન સરસ મજાનો છે. ફળિયામાં બેસી એટલે માખ્યું ને એવું ન કરે. આમ ઘરમાં તો આવું બનાવીને એટલે માખ્યું ગમે ત્યાંથી આવી લાઈટ નથી. હા ને આજે લાઈટ પણ નથી. આપણે મમ્મી બને જમી લીધું. હવે મમ્મી વાસણ ઉટકશે ને આપણે હવે રસોડું સાફ કરી નાખશું. તો જો આટલા વૈધા તો આ મમ્મીને હલશે રોટલીમાં ને આપણે બનાવશું ચીપ બાફીને મસાલાવાળી ચિપ્સ બનાવશું. કારણ કે થોડાક બટેકા વૈધા છે ને પાણીમાં આપણે પલાળી દઈ. હા આટલા બટેકા વૈધા છે ને તો આને પાણીમાં પલાળી દઉં એટલે એવા ને એવા રહીએ. એટલે રોંઢીમાં બાફીને ખાઈશ એટલે કાળા ન પડે બટેકા. આમે જો મેં કલાક અગાઉ પલાળ્યા હતા ને તો એ કાળાય નથી પડ્યા. કયું ના બહાર હે એમને. લાવવામાં પાણીમાં નાખીને તપેલી મૂકી દઉં, પછી બાફવા મૂકવાના જ રહીએ. તપેલીમાં જ લઈ લે. હા તપેલીમાં જ લઈ લો એટલે પછી સીધું બાફવા તપેલીમાં મૂકવાનું રહીએ. તો હાલો મમ્મી તો જો વાસણ ઉટકવા વયા ગયા હે ને આપણે હવે આને તપેલીમાં લઈ લઈને રસોડું સાફ કરી નાખી, પોતું કરી નાખી ને સરસ મજાનો પવન છે. કપડાં સુકાય છે. કપડાને પણ આમ અવરા ફેરવી નાખીએ એટલે જલ્દી સુકાઈ જાય. આ વરસાદનો કાંઈ નેઠો નહીં ને આજે તો પાણીનો વારો હતો તોય જો ટાંકો ઘણો ખાલી થઈ ગયો. એમ નહીં 4 દી આવશે તો. હા વરસાદ હા તો ઓલું ટીપડું રહ્યું ને ખાલી આજી વખતે કરી નાખશું. હા એમ જ કરશું. એ જ વાપરી નાખશું કપડાં ધોવામાં. હા વિસરાઈ જાય. હાય તમે નવું ભરાઈ જાય ને પાણી. કેવો સરસ પવન નીકળે. ઉકાળજો ને. તો જો ખાતર આવ્યું અત્યારે બપોરના વાગ્યા વઢી. ખેતરમાં આપણે નાખવાનું છે ખાતર. શું ખાતરનું નામ કહેવાય આપને કંઈ ખબર ન પડે, એ પપ્પાને ખબર પડે. 5 ગુણ આવ્યું છે. સાંજના વાગ્યા છે કેટલા વાગ્યા 7 ને જો દી હાથની રહ્યો છે. અંધારું જો થવા માંડ્યું છે. હવે ચોમાસું આવી ગયું છે એટલે ને આપણે જો અહીંયા રસોડામાં રસોઈ બનાવવાની તૈયારી થવા માંડી. આપણે જો આમાં છાશ વઘારી છે. ચવાણું લઈ લીધું છે. ચવાણાનું શાક બનાવવાનું છે આપણે ને અહીંયા જો ભાખરીનો લોટ ને મોવણ નાખી દીધું છે, મીઠું નાખી દીધું છે. તો ચવાણાનું શાક ચવાણાનું શાક જો બની ગયું છે. થોડીક વાર ઉકળશે ને હાલો મમ્મી કરી રહ્યા છે ચૂલે બળતું. કારણ કે આપણે હે ને ચૂલે જ બનાવવાની છે ભાખરી. કારણ કે બહાર મજા આવે અંદર કરતાં. તો જો બળતું કરો હો ને ભાખરીનો લોટ બાંધતી આવો તો ફળિયામાં બેઠા બેઠા ભાખરી બનાવી લઈશું
તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા જો પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.